ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનિદં સત્યમ મુચ્યતે ભવબંધનાत्। કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ। ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય યુવકોને પ્રથમ દિનના યુવા પારાયણના જય સ્વામી નારાયણ। આ યુવા પારાયણની અંદર આગામી 5 દિવસ દરમિયાન યુવકોને લગતા એવા 5 વિષયો ઉપર પ્રવચન આપણે કરવાનું છે કે જેના દ્વારા આપણા જીવનની અંદર એક આપણે ઉધ્વ ગતિને પામીએ। આધ્યાત્મિક માર્ગે તો આપણે આગળ વધી જ શકીએ, પરંતુ સાથે સાથે આપણે લૌકિક માર્ગે પણ આમાંથી ઘણા બધા ધંધા વ્યવસાય કરતા હશે, કોઈક નોકરી કરતા હશે, તો કોઈક અભ્યાસ પણ કરતા હશે, તો ખરેખર એમના જીવનની અંદર એ પછી પારિવારિક પ્રશ્નો હોય કે પછી સાંસારિક સંબંધોમાં પ્રશ્નો હશે, અથવા તો ધંધાકીય પ્રશ્નો હશે, કે પોતાની કારકિર્દીને લગતા પ્રશ્નો હશે, કે પોતાના અંગત કંઈક પ્રશ્નો જોવા મળતા હશે। તો આ દરેક પ્રશ્નોનું આપણે સમાધાન આપણે આ 5 દિવસીય પારાયણની અંદર આપણે કરવાના છીએ। તો ખરેખર આજની આ યુવા પારાયણના પ્રથમ દિને આપણે એક એવા વિષયની વાત કરવાની છે કે જે હું અત્યારે બોલી રહ્યો છું, એટલે કે વાણી। આમ તો દરેક વ્યક્તિઓ આજે દિવસ દરમિયાન ઘણું બધું બોલે છે, પરંતુ આજે આપણે એક શાંતિનો એક રાજમાર્ગ એ વાણી વિવેક કઈ રીતે છે, તો એની વિશેષ વાતો આજના પ્રથમ દિને આપણે કરવાની છે। પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવતો કે ખરેખર યુવકોને તમે શું માનો છો, તો આમ તો મહંત સ્વામી મહારાજ તો દરેકને મુક્તો જ જાણે છે, એટલે જ જો દિવ્ય હરિભક્તો ઉલ્લેખીને પત્રની શરૂઆતો કરે છે। પરંતુ જ્યારે યુવકોની વાત આવે ને ત્યારે મહંત સ્વામી મહારાજ કહે છે કે યુવકો તો મારું હૃદય છે। તો જો આપણે સૌ કોઈને યુવકોને એક સ્થાન આપણને સર્વોચ્ચ મળ્યું છે। આમ તો શરીરની અંદર હાથ, પગ, કાન, નાક આ બધું તો અંગો છે જ તે, પણ સૌથી વધુ અને એના લીધે જ ત્યાં શરીર ચાલે છે, એટલે કે હૃદય। જો આ મુઠ્ઠી જેટલું જ હૃદય છે, પરંતુ આ હૃદય જો ધબકતું બંધ થઈ જાય તો પછી આપણે સીધા અક્ષરધામની અંદર વહી જઈએ। એટલે ખરેખર આપણાનું જે સ્થાન રહ્યું ને મહંત સ્વામી મહારાજ એમને હૃદય સમાન કીધું છે। તો આપણે હૃદય સમાન યુવકો હોઈએ તો ખરેખર આપણી એક ફરજ હોય છે, અને આ ફરજ શું છે કે આપણા જીવનની અંદર જે વાણીનો એક વિવેક હોવો ખૂબ જરૂરી છે। જેટલો વાણીનો વિવેક હશે એટલા આપણે જીવનની અંદર આગળ વધીશું। આમ તો છે ને લોકની અંદર આપણને એવું લાગે છે કે આ માનવ જીવનનું એક સૌંદર્ય રહ્યું ને એ એક ખરેખર તો ચહેરો જેનો સારો હોય ને એ જ તે માણસ સારો કહેવાય, અને એ જ માણસ સારો આપણને જોવા પણ મળે છે। પણ ખરેખર છે ને એની સાચી સૌંદર્યતા રહીને એ શાસ્ત્રોની અંદર પણ વર્ણવેલી છે, અને ઘણા બધા સંતો અને મહંતો અને એવા હરિભક્તો પણ આપણને સૂચન કરે છે કે ખરેખર તો માનવ જીવનનું સૌંદર્ય એનું ચહેરો નથી, પરંતુ એની વાણી છે। કારણ કે એક વાણીની અંદર એક શક્તિ સમાયેલી જોવા મળે છે, અને એ જ માણસને દેવતુલ્ય બનાવે છે। જો આજે કરોડોપતિ કે અબજોપતિ તો ઘણા બધા આ પૃથ્વી લોક ઉપર હશે, અને આપણે એમના નામ પણ યાદ હશે, અને એમની પાસે કેટલી સંપત્તિ છે ને એ પણ ખ્યાલ હશે, પણ ખરેખર એ વ્યક્તિ સાથે આપણે કોઈ પણ રીતે આપણને ગમશે નહીં। કારણ કે સત્તા કે કીર્તિ કે પૈસા કે ધન દોલત તો એ દરેક વ્યક્તિઓ પાસે વધતા ઓછા પ્રમાણની અંદર હોય છે, પરંતુ આજે આપણને એ જ વ્યક્તિ ગમે છે, આપણા મિત્ર પણ એ ગમશે, એ સંબંધી પણ એ જ ગમશે કે જેની વાણી રહીને એ વાણી સારી હશે।
એટલે કે એ બોલતો હશે તો એ સારું બોલતો હશે, આપણી સાથે પણ વર્તન સારું કરતો હશે. અને યાદ રાખવું કે આ વાણી જ હોય છે ને એ માણસને નરક માર્ગે પણ લઈ જાય છે. એટલે જ તે શાસ્ત્રોની અંદર આ વાણી સંબંધિત ઘણી બધી વાતો આવે છે. અને વાણીને શું કહ્યું છે કે વચન અમૃતમ સાધુના, એટલે વચન હોય ને એ અમૃત પણ વરસે છે વચન દ્વારા, અને અવિચારી વાણીથી આ વિષ પણ વરસે છે. હવે આપણે ડિસિઝન લેવાનું છે કે ખરેખર આપણે મહંત સ્વામી મહારાજના યોદ્ધાઓ શીવી, એ સિંહ સંતાનો શીવી, એ મહંત સ્વામી મહારાજનું હૃદય શીવી, તો આપણે કેવી વાણી વાપરવાની છે. કારણ કે વાણીની છે ને ઘણી બધી શક્તિ જોવા મળે છે. અને જો વાણી તમે વ્યવસ્થિત રીતે વાપરો નહીં ને તો એ વાણીથી પાછા પ્રશ્નો પણ થતા જોવા મળે છે. આમ તો છે ને મનુષ્યના જીવનની અંદર તમે એનું શરીર એક તપાસ કરો ને તો ભગવાને એને આંખો 2 આપી છે, પણ કાર્ય એક જ કરે છે કે જોવાનું. તેને 2 કાન આપ્યા છે, પરંતુ એ સાંભળવાનું જ બંને કામ કરશે. એટલે 2 અંગ આપ્યા છે, કામ એક જ આપ્યું છે, પરંતુ ભગવાને એક જીભ એક એવી આપી છે કે જેના દ્વારા 2 કામ થાય છે. અને 2 કામ, એક બોલવાનું અને એક આપણે સ્વાદ લેવાનું એટલે કે ખાવાનું. અને આના જ લીધે જીભમાં કોઈ હાડકું નથી હોતું, પરંતુ જો તમે જીભ વ્યવસ્થિત રીતે વાપરો નહીં, એટલે બોલો નહીં ને વ્યવસ્થિત રીતે, તો તમારા હાડકાં પણ ભાંગી શકે. આટલું આપણને વાણીની એક પ્રકારની નુકસાન કરતા છે. અને ઘણા બધા એવા પણ છે કે જે વાણીનો ઉપયોગ કરીને પોતાનું અધપતન તરફ પ્રેરે છે. રામાયણનો જ આપણે પ્રસંગ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે અયોધ્યાની અંદર એક સરસ મજાનું એક વાતાવરણ ઊભું થઈ ગયું હતું. એનું કારણ હતું દશરથ રાજા. કારણ કે દશરથ રાજાએ નક્કી કર્યું કે હવે આગામી જે રાજા બનશે, આવતીકાલે આપણે ભગવાન જે રામ છે એમને રાજ્યાભિષેક કરવાનો છે. પરંતુ ત્યારે જ તે મંથરાની કર્કશ વાણીના લીધે ખરેખર કઈને ચડાવવામાં આવી અને 2 વરદાનો યાદ કરાવ્યા. અને એના લીધે 14 વર્ષનો વનવાસ રામ ભગવાનને પણ પ્રાપ્ત થયો, એક કર્કશ વાણીના લીધે. તો આમ કર્કશ વાણી વ્યક્તિને આવી દશા સુધી તરફ પ્રેરે છે. ખરેખર તો વાણીમાં ઘણી બધી શક્તિ જોવા મળે છે. વાણી છે ને ઘા કરતાં પણ વધારે એક ઘેરો ઘા કરે છે. કારણ કે એક મધુર વાણી છે ને એ ગમે એવા કઠોર હૃદયને પીગળાવી પણ શકે છે. અને જો ભગવાનને પ્રસન્ન કરવા માટે નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય કે જલારામ બાપા હોય, આ દરેક એવા સંતો ભક્તો થઈ ગયા કે જેમણે ખરેખર એક મધુર વાણી દ્વારા ભગવાનના એ પ્રસંગો, જીવન ચરિત્રો એ બધાને સંભળાવીને ભગવાનને પ્રસન્ન પણ કર્યા છે. અને ભગવાન પ્રસન્ન પણ થઈ ગયા છે ને એમના દરેક કાર્યો પણ કર્યા છે. એટલે જ ભગવાન કૃષ્ણએ પણ ગીતાની અંદર કીધું છે કે સત્ય, હિતકાર અને મીઠી વાણી રહ્યું ને એ જ એક વાણીનું શ્રેષ્ઠ રૂપ છે. અને આ શ્રેષ્ઠ રૂપ આપણે અપનાવવાનું છે. ખરેખર તો ભગવાને આપણને આ મનુષ્ય દેહ આપણને આપીને છે ને આપણા ઉપર અનંત ઉપકારો કર્યા છે. કારણ કે આ મનુષ્ય દેહ આપણને એમ નથી મળતો. ભાગવતની અંદર પણ કહ્યું છે કે દુર્લભો માનુષો દેહો, એ દુર્લભ એવો આ મનુષ્ય દેહ મળ્યો છે. તમે 84 લાખ યોનિની અંદર જો પ્રથમ અને ઉચ્ચ કોટીની અંદર જો કોઈ જાતિ યોની આવશે તો એ મનુષ્યની આવશે. કારણ પણ એક શું? કારણ કે આપણને એવો દેહ આપ્યો છે. આપણને બધા શરીરના અંગો તો આપ્યા છે, પણ સાથે સાથે બુદ્ધિ આપી છે. અને બુદ્ધિના બળ કરીને મનુષ્ય આજે ચંદ્ર પર પહોંચી ગયો છે. એવા આજે સંશોધનો કર્યા છે કે ઘર બેઠા એ દુનિયાનું બધું જોઈ શકે એવો સમર્થવાન થઈ ગયો છે. ઉડી શક્યો છે, પંખી જ ઉડે. આ એક ખોટી જે માન્યતા હતી એ વ્યક્તિને બુદ્ધિના બળ ઉપરથી અને એવો સંશોધનો કર્યા કે જે અત્યારે માણસ ઉડે છે. એટલે ખરેખર આપણને આ અનંત ઉપકારો ભગવાને આપણા ઉપર કર્યા છે. તો જો આ દેહનો આપણે સાચો ઉપયોગ અને સાર્થક ઉપયોગ ન કરીએ, ખરેખર તો એમાં આપણને દુઃખો અને એ પીડાઓથી માણસ એક અધોગતિને પામે છે. એટલે સાચો ઉપયોગ તો થવો જરૂરી છે. તમારી પાસે મર્સિડીઝ કે BMW કે રેન્જ રોવર ગાડી હોય જે લાખો કરોડો રૂપિયાની આવતી હોય, અને એ ગાડીનો તમે ઉપયોગ એ ઘાસ ભરવા માટે કરો તો ખરેખર એ ગાડીનો સાચો ઉપયોગ થયો ગણાય નહીં. બસ તેવી જ રીતે આપણને આજે સાચો જે આપણને અનંત ઉપકારો આપણે ભગવાને આપણા ઉપર કર્યા છે, અને જો આ મનુષ્ય દેહમાં
જો આપણે સાચો ઉપયોગ ન કરી શકીએ, એ ભગવાન પ્રાપ્તિ ન કરી શકીએ, આપણે અર્થ ઉપાર્જન ન કરી શકીએ, તો ખરેખર આપણું વ્યર્થ જીવન છે. એટલે કાંઈક તો એવી આપણે યુવકો ભૂલ કરી રહ્યા છીએ કે જેના લીધે આપણે આગળ વધતા નથી. એમાંય ત્યાં મનુષ્ય દેહમાંય તે તમે જુઓ, એક નાનું પણ એક મહત્વનું અંગ આપણને આપ્યું છે, અને એના દ્વારા તો આ બધુંય બોલીએ છે અને ખાવી પીવી સીવી. અને જે છે જીભ. જીભ માટે છે ને ભગવાને એક ક્રિયાઓ નિશ્ચિત કરી છે, અને આ 2 ક્રિયાઓમાં સ્વાદ આવશે અને વાણીનો ઉચ્ચાર આવશે. જો સ્વાદે કરીને પણ પ્રશ્નો લોકની અંદર જોવા મળે છે, અને એટલે જ તે શિક્ષાપત્રીની અંદર પણ મહારાજે આજ્ઞા કરી છે કે સર્વેન્દ્રિયાણી જીતાણી પણ રસેન્દ્રાયણી વિશેષ જીતાય. એટલે કે બધી ઇન્દ્રિયો તો જીતવાની છે, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11 મન. એટલે કે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ હકીકતની અંદર આ કેવી છે, જે હકીકતની અંદર કર્મેન્દ્રિયો છે. અને સામે જ્ઞાનેન્દ્રિયોની અંદર આપણે જોઈ શકીએ, આંખો દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય, જોવાથી, સાંભળવાથી, સ્પર્શથી, સૂંઘવાથી, ગુદાથી. તો જો આવી રીતે આપણે એમાંથી કોઈ પણ પ્રકારે આપણે એમાં શીખવી છે. એટલે જ્ઞાન અને કર્મ આ બંને ઇન્દ્રિયો દ્વારા આપણે કરીએ છીએ, પણ એમાં જે સ્વાદ ઇન્દ્રિય રહીને એને વિશેષ જીતવાની છે. કારણ કે જેને સ્વાદને જીત્યો છે ને એને દરેક જગ બધું જીતી લીધું છે. તો ખરેખર એક સ્વાદને જીતવાની વાત મહારાજે પણ કરેલી છે. એટલે આ સ્વાદ પ્રાપ્ત કરવો પણ એ જીભ દ્વારા જ પ્રાપ્ત થાય છે. અને બીજો છે વાણીનો ઉચ્ચાર, જે આજના આપણા પ્રવચનનો મુખ્ય વિષય છે કે વાણી વિવેક. કારણ કે આપણે દરેકે શાંતિ રાખીએ છીએ, શાંતિનો રાજમાર્ગ જ એક છે કે વાણી વિવેક. કોઈ પણ પ્રશ્નનું સમાધાન અમુક વાર મૌનથી પણ થઈ શકે છે. દરેક વસ્તુ કે દરેક પ્રશ્નો કે દરેક ઘટના કે દરેક પરિસ્થિતિ કે દરેક વ્યક્તિ જે આપણને કોઈક હેરાન કે એવી રીતના કરે તો દર વખતે બોલવાથી એ પ્રશ્નોનું સમાધાન નથી થતું. કારણ કે સાચું બોલવાથી અમુક વાર સંબંધો ટકતા નથી, પણ મીઠું બોલવાથી છે ને સંબંધો ટકી જાય છે. અને આવા આપણને લાખો ઉદાહરણો ખ્યાલ છે. અને એવું પણ કહેવાયું છે લોકની અંદર કે જેની જીભ ઝેરીને એનું આખું જગત વેરી. સગો પુત્ર હોય કે પુત્રી હોય કે ગમે તે માતા પિતા હોય, એ દરેક એવા સંબંધો, લોહીના સંબંધો હોય ને, પણ જો જીભ સારી ન હોય ને તો એના માતા પિતા હોય કે એનો છોકરો હોય કે છોકરી હોય એ પણ એને ગમતા નથી. કારણ કે છે ને પાણી એક મર્યાદા તોડે ને તો વિનાશ થાય છે. પાણી જો મર્યાદા તોડે તો વિનાશ થાય છે, અને પૂર આવે છે અને સુનામી જેને આપણે કહીએ છીએ. અને જો વાણી રહીને એ મર્યાદા તોડે ને તો એ સર્વનાશ થઈ જાય છે. ઓલો તો વિનાશ કરે છે, પણ અહીંયા આપણે જો વાણીમાં મર્યાદા નહીં રાખીએ તો ખરેખર સર્વનાશ થતા વાર લાગશે નહીં. તો જો ખરેખર આપણે વાણીમાં એક સવળો ઉપયોગ કરવામાં આવે ને તો ઘણી વખત આપણે અત્યારે પારિવારિક પ્રશ્નો અત્યારે ઠેર ઠેર જોવા મળે છે. બીજા આપણે કોઈ આધ્યાત્મિક માર્ગે પણ સત્સંગની અંદર એક કુસંગ એવો હોય છે, તો ત્યાં પણ આ વાણીના લીધે જ થતું જોવા મળે છે. તો ત્યાં પણ એક સંબંધો સુધારી શકીએ છીએ. જો સંબંધો સુધરે તો શું ફાયદો થાય? કારણ કે ફાયદાની વાત દરેકને જાણવી ખૂબ જરૂરી છે. આપણે દરેક યુવકો છીએ તો આપણે દરેક ક્ષેત્રની અંદર હજી આગળ વધી રહ્યા છીએ. હજી આપણે સફળ થઈ ગયા નથી, પણ સફળ થવાના એ દિશાની અંદર આપણે આગેકૂચ કરવી છીએ. તો તમે જો વાણી વ્યવસ્થિત રીતે વાપરો અને જો સંબંધો સુધરે ને તો લોકોનો સહકાર વધુ પ્રાપ્ત થાય. અને અનેક લોકોના સહકાર તમને થાય એટલે એ માણસની સફળતાનું ધ્યેય સુધી એ અવશ્ય પહોંચી જ શકે છે. કારણ કે હજી અત્યારે સહકાર વિના કોઈ પણ રીતે તમે આગળ વધી શકો નહીં. દરેકને સહકારની જરૂર પડે છે. અને જીવનમાં દરેક ક્ષેત્રની અંદર સફળ થવા માટે વાણી એક અગત્યનું અને મહત્વનું છે. એટલે જો એને તમે વ્યવસ્થિત રીતે ઉપયોગ નહીં કરો, યોગીજી મહારાજ તો કહેતા કે વાણી રહીને એ દૂધ અને ઘીની પેઠે વાપરવી, પાણીની પેઠે વાપરવી નહીં. હવે જ્યારે આપણો તપાસ કરવામાં આવે ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આખા દિવસ દરમિયાન આપણે કેટલું બોલ કરવી છે. ખરેખર એનો કાંઈ પણ પ્રકારનો અર્થ હોતો જ નથી. અમુક વાર તો એમનામ બસ બોલ્યા જ કરીએ. કાંઈ સામેવાળા વ્યક્તિને ગમે છે, નથી ગમતું, ખોટું આપણે એનર્જી પણ આપણે વેડફીએ છીએ. એટલે ખરેખર આપણે ધ્યાન રાખવું જોઈએ કે આ વાણી એક અત્યંત પછી થશે કેવું, એક સમય એવો આવશે કે આપણી વાણી રહીને એ કોઈને સાંભળવી જ નહીં ગમે.
કારણ કે રૂટીનમાં થઈ ગયું ને, તમે નકરું બોલ કરો તો તમારું કોઈ સાંભળે જ નહીં. એટલે જો અમુક વ્યક્તિઓ તમે જોતા હશો કે ખરેખર એ જીવનની અંદર છે ને થોડુંક બોલતા હશે, પણ એવું સ્પષ્ટ બોલતા હશે ને સાચું બોલતા હશે કે એમના દરેક વાક્યો અને શબ્દોની અંદર અસર કંઈક થશે. અત્યારે વર્તમાન કાળે પણ મહંત સ્વામી મહારાજ જુઓ, તમે ગુરુપદે આવ્યા ત્યારબાદ તેઓ સંપ, સુહદભાવ, એકતા, આ દિવ્ય ભાવ તમે રાખો, પ્રાપ્તિનો વિચાર કરો, આવા કેવા શબ્દો એક છે થોડાક શબ્દો, પરંતુ એ શબ્દોની અસર કેટલી બધી થાય છે. કારણ કે જો પ્રાપ્તિનો વિચારની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન આપણને આ આજ્ઞા કરવામાં આવેલી, તો આ પ્રાપ્તિના વિચાર દ્વારા આપણે અક્ષરધામમાં જે સુખ છે એવું છતાં દેહ લઈ શકીએ, એવું આપણને ફળ મહંત સ્વામીમાં જે આપ્યું છે. તો ખરેખર એમના ખાલી વાક્યો, એમના વાણીની થોડીક હોય છે, અલ્પ એવી વાણીની અંદર છે ને ઘણું બધું પરિવર્તન થઈ શકે છે. કારણ કે તેઓ સત્પુરુષ છે. આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર આ જ જોવા મળે છે. એ વાણી થોડીક જ હોય છે, પણ પ્રભાવ એમનો શા માટે વધુ હોય છે? કારણ કે એ વાણી ઘી અને દૂધની પેઠે વાપરે છે. તો આપણે પણ દરેક ક્ષેત્રની અંદર આમાં ઘણા બધા યુવકો અભ્યાસ ક્ષેત્રની અંદર આગળ વધ્યા છે. અમુક 9મા ધોરણવાળા, 10મા ધોરણવાળા, 12મા ધોરણવાળા. તો ખરેખર તેઓએ પણ આ બધું અત્યારથી જો ધ્યાન રાખવામાં આવે ને તો આગળ જતાં વાંધો આવશે નહીં. અને આ વાણીનો તે આપણે અવળો ઉપયોગ કરવામાં જો આવશે ને તો દુઃખનું કારણ બનશે. કારણ કે ખરાબ વાણીના કારણે છે ને વ્યક્તિના એક પરસ્પર સંબંધો ખોરવાઈ જાય છે. અને સંબંધો ખોરવવામાં તે મુખ્ય જો કોઈ જવાબદાર પરિબળ હોય ને તો હકીકતની અંદર આ વાણીનો વિવેક આપણે ચૂકીએ ને ત્યારે શક્ય છે. અને છેવટે શું થઈ જાય? સહકાર મળતો નથી. એક દુઃખની પરિસ્થિતિની અંદર આપણે વહી જઈએ છીએ અને આપણે જે ક્ષેત્રની અંદર આગળ વધવું છે એમાં આપણને નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. એટલે કેટલીક વ્યક્તિઓએ જે પરિસ્થિતિમાં જે સૂજે ને એ બોલી જવાની ટેવ હોય છે, પણ જો યાદ રાખવું કે જેમ ઘોડો હોય ને એને લગામ હોય, એ લગામ વિનાનો ઘોડાને જેમ તમે જો મન ફાવે એમ બોલશો ને તો એ ઘોડાને લગામ નહીં તો ગમે ત્યાં જાય. તો એમ છે ને આપણા જીવનની અંદર તે જેમ ગાડીમાં બ્રેક હોય ને તો એ જ ગાડી આપણને પસંદ આવે. તમને હું 2 ગાડીનું દ્રષ્ટાંત આપું કે એક ગાડી 1 કરોડની છે અને જે બહુ તે હાઈફાઈ છે, પણ એમાં બ્રેક ફેલ છે, એમાં બ્રેક લાગશે નહીં. હવે બીજી ગાડી છે ને એ 10 લાખની જ છે, તો તમે કઈ ગાડી સિલેક્ટ કરશો? કારણ કે આ 10 લાખની ગાડીમાં બધું વ્યવસ્થિત છે, પરંતુ એમાં બ્રેક પણ વ્યવસ્થિત છે, અને ઓલામાં 1 કરોડની ગાડી છે પણ સામે બ્રેક ફેલ છે. તો તમે પસંદ કઈ કરશો? સ્વાભાવિક છે 1 કરોડની નહીં, પરંતુ 10 લાખની જે ગાડી છે ને એ સિલેક્ટ કરશો. શા માટે? તમને પણ ખ્યાલ છે કે હું 1 કરોડની ગાડી ચલાવીશ અને કોઈક વચ્ચે આવ્યું કે કોઈક ટ્રાફિક સિગ્નલ આવ્યો અને બ્રેક ન લાગવાની જ નથી તો મારું એક્સિડન્ટ થવાનું છે ને મારું મૃત્યુ થશે, અને કાં તો હું દવાખાને મને તરત તાત્કાલિક દાખલ કરવો પડશે, તો મારા હાથ પગે કંઈક ભાંગી જશે. તો જો અકસ્માતની બીક એમાં રહેશે, પરંતુ 10 લાખની ગાડીની અંદર રહેશે નહીં. તો એમ છે ને આપણે જીવનની અંદર તે આવું જ કંઈક છે કે આપણે પણ મન ફાવે એમ બોલી નાખીએ તો થોડોક આવો સ્વભાવ આપણો હોય. અને સ્વભાવ કેવા છે? તો ગુણાતીતાનંદ સ્વામીએ જ પોતાની વાતોની અંદર કીધું છે કે આ એક સ્વભાવ રહ્યો, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણ, અહંકાર, આ એક સ્વભાવ રહ્યા ને એ ખરેખર ગિરનાર જેવા છે. એ સ્વભાવો એમ કાંઈ તૂટે એમ છે નહીં, એમ એને નિર્મૂળ પણ થઈ ન શકે. પરંતુ ગુણાતીતાનંદ સ્વામી જ આનો જવાબ આપે છે કે આ ગિરનારને આપણે તોડવો હોય તો એમ કાંઈ તૂટે નહીં, પણ દુનિયા માત્રના જેટલા કારીગરો હોય જે હકીકતની અંદર આ લુહારી કામ કરતા હોય તો એ બધાને બોલાવી અને શીણી હથોડી લઈને મંડો તો થોડાક સમયની અંદર કાં થોડાક વર્ષોની અંદર આ ગિરનાર પણ તૂટી જાય. તો જો એમ પ્રયત્નો ઝાઝા કરીએ તો થાય. એમ આપણે તે લોકની અંદર તે આપણા સ્વભાવો દરેકમાં અલગ અલગ હોવાના. અમુકને સ્વાદના સ્વભાવ હશે, અમુકને કામના સ્વભાવ હશે, અને કાંઈક તો એવી કસર કે ભૂલના લીધે જ આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે. તો આ સ્વભાવોને આપણે દૂર કરવાના છે. આળસ પણ એક હશે, પ્રકૃતિ અમુકની આળસ હશે, તો એ પ્રકૃતિને દૂર કરવાની. જો અત્યારે આપણે બધા યુવકો છીએ તો યુવકોના જીવનની અંદર તો આળસ હોવી જ ન જોઈએ, કારણ કે લેઝીનેસની વ્યક્તિને હકીકતની અંદર એક પ્રકારની આસુરી વૃત્તિ જન્માવે છે અને એની કારકિર્દીને રોળી નાખે છે. કારણ કે થોડાક સમયની તમારી આળસ રહીને એ છેલ્લા આગળ ભવિષ્યના 20-30 વર્ષ સુધી તમને ગધા મજૂરી કરાવશે. અને અત્યારે તમારા જીવનની અંદર આળસ નહીં હોય તો તમે કારકિર્દી ક્ષેત્રની અંદર પણ આગળ વધશો અને ભવિષ્યના કોઈ પણ પ્રશ્નનું સમાધાન એ તમારી પાસે હશે. એટલે આળસને ખંખેરીને આપણે આગળ વધવાનું છે,
પણ એની માટે જરૂરી શું છે? આપણા સ્વભાવમાં થોડાક સુધારા કરવા. કારણ કે સ્વભાવ સાથે થોડીક કઠોરતા અને કટુક્ષા અને કટાક્ષ જો ભળી જાય ને તો એ તલવારનું કામ કરે છે. કારણ કે જો આપણને પણ ખ્યાલ છે કે ખરેખર તો તલવાર જીભમાં હોય નહીં, પણ આ જીભ દ્વારા, બોલી દ્વારા સામેવાળા વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જાય છે. આપણા સંપ્રદાયની અંદર જ તે તમને દ્રષ્ટાંત ખ્યાલ હશે કે લવ્યો દરજી, હવે આખા રીંગણાનું શાક એને બહુ એટલે વધુ ભાવતું હતું. હવે એની પત્નીએ દાળ કંઈક પલાળ નાખેલી હશે તો એને કીધું કે હું રાત્રે બનાવી દઈશ, પરંતુ એવા કટાક્ષ વાક્ય, આના કરતાં તું સાંગા પટેલના કૂવામાં જઈને મરી હોત તો સારું હતું. તો ઓલી બોલો પોતે ઘડો લઈને જાય છે અને એની પાસે નજીકમાં તે કૂવો હોય પણ ત્યાં પાણી નથી ભરતી, સાંગા પટેલના કૂવામાં જઈને જ તે. હવે બીજી બધી બાયું કે તું એલા નજીક કૂવો છે ને આ કેમ પાણી ભરવા આવે છે? એ એક મારા ધણીને છે ને આ સાંગા પટેલના કૂવાનું જ તે પાણી ભાવે છે. લ્યો બોલો, હવે આના લીધે થયું શું? એ પછી પાણી તો ભર્યું નહીં, ઘડો જ નાઈને ના પડ્યો, પોતે કૂદકો પાઈને મરી જઈશ. આ વખતે મુંબઈની અંદર એક પ્રસંગ બન્યો હતો સ્વાદના લીધે. જો આ સ્વભાવના લીધે આવું થાય છે અને આ સ્વભાવ આપણે સુધારવાના છે. અરવિંદ ઘોષ હવે પોતાની કઢી ન બનાવી દીધી તો એમાં 10મા માળમાં બિલ્ડિંગમાં તેની પત્નીને એને હેઠે કરી નાખી. કચ્છની અંદર તે ભચાઉના શિકરા નામનું ગામ છે, ત્યાં આવો પ્રસંગ 1 વર્ષ પહેલાં બન્યો હતો. એક બાજરાનો રોટલો ન બનાવી દીધો, એમાં તેની પત્નીને મારી નાખી. જો સ્વાદના લીધે આવા પ્રશ્નો થાય છે, કામના લીધે તે પ્રશ્નો આવા થાય છે. એડ્સ, તમે HIV જુઓ તમે અત્યારે, તો અમુક દેશો તો 50, 60, 70% આવા રોગોથી ભયભીત છે અને હવે એમની પાસે કોઈ ઈલાજ જ નથી. તો એક આવા સ્વભાવને કાબૂમાં ન કરી શક્યા. એમ જો આ કટાક્ષ જો એ શબ્દોની અંદર, વાણીની અંદર હશે ને તો એ તલવાર જેવું જ કામ કરવાનું. જેમ તલવાર માથા કાપી નાખે ને મારી નાખે, એવી જ રીતે આ જીભ રહીને એ પણ વ્યક્તિને અત્યારે મારે છે. અને આવા આપણે પ્રસંગો ઘણા બધા જોઈએ છે. એટલે જ તે તુલસીદાસજી કહે છે ને કે તુલસી ઉનકી કોન ગતિ બોલત બિના વિચાર, તુલસી ઉનકી કોન ગતિ બોલત બિના વિચાર, કટત પરાઈ આત્મા ફટ જીવા તલવાર, કટત પરાઈ આત્મા ફટ જીવા તલવાર. અને ખરેખર આવું જ છે, વિચાર વગર બોલ કરવી અને કટુક્ષતા હોય અને કટાક્ષ જો હોય ને, અને આને કાઠિયાવાડી ભાષાની અંદર ટોન કહેવાય કે ટોન માર્યો. આવા ટોન માર્યો એટલે શું કે જે કાઠિયાવાડી વિસ્તારની અંદર રહેતા હોય એને ખ્યાલ હોય કે એટલે કે ન ગમે ને એવું બોલે, અથવા આમ હોય એવું ન કે, તો આને ટોન માર્યો કહેવાય. જેમાં સામાન્ય રીતે સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય કે આને ગમ્યું નથી. તો આ જીવવા રહીની તલવાર સમાન બની જતા વાર લાગતી નથી. આ વિષય ઉપર આપણે એક ઘટના તપાસ કરીએ અને થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ કે ભૂલ શું થાય છે, અને એક કેસ સ્ટડી લઈએ. કારણ કે આજે આપણે આ યુવક પારાયણની અંદર આજ 5 દિવસ સુધી સમજવાનું છે. કારણ કે જો પ્રશ્નો દરેક વ્યક્તિના જીવનની અંદર છે. આજે કોઈક ધનવાન હોય તો એનાય પ્રશ્નો છે કે ધન હવે સાચવવું ક્યાં, અને જે ગરીબ છે તો એને ખાવાનાય પ્રશ્નો છે. એટલે કોઈ તમે ગરીબ હોય કે તવંગર હોય કે ધનવાન હોય કે મધ્યમ હોય, દરેકના જીવનમાં કાંઈક નાના મોટા પ્રમાણની અંદર પ્રશ્નો જોવા મળે છે. તો આપણે પણ આ 5 દિવસ દરમિયાન આ પ્રશ્નોનું સમાધાન કરવાનું છે. અને જેટલું સમાધાન થશે એટલી આપણી જિંદગી સુખેથી આગળ વધશે. તો એક પરિવારની અંદર હવે 2 સગી બહેનો હતી. એટલે મોટી બહેનના લગ્ન એક જગ્યાએ નક્કી થયેલા હતા અને થોડાક મહિનાની વાર હતી. એટલે સ્વાભાવિક છે કે થોડાક મહિના પૂર્વે એ સોનાની જે હોય એની ખરીદી કરવાની હોય, એટલે ઘરેણાં બનાવવા આપેલા 1-2 મહિના અગાઉ. એટલે નવો સેટ છે ને આવી ગયેલો ઘરે. હવે એની નાની બહેન હતી, 2-3 વર્ષ નાની હતી. એટલે એને પોતે ઈચ્છા તો હોય જ, તે નવી વસ્તુ કંઈક ઘરે આવે તો આપણને જોવાની ઈચ્છા હોય. તો એમ છે ને માતાની પરવાનગી લઈને શું કીધું કે હું આ જોઉં ઘરેણાં. તે પોતે જોયું તે ને પછી એને લાગે ને કંઈક નવી વસ્તુ લાવી હોય તો આપણે ટેસ્ટ તો કરવું જોઈએ. તો આ તો ઘરેણાં હતા. તો એ માતાની સંમતિ લઈને એને પહેરી જોયા. અને એ જ સમયે ઘરેણાં જ્યાં પહેર્યા ને ત્યાં મોટી બહેન તો ક્લાસીસની અંદરથી આવી પહોંચી ઘરે, અને એના પોતાના ઘરેણાં એની બહેને પહેર્યા. અને પોતે તો બહુ ગુસ્સે થઈ ગઈ. અને શરૂઆતની ગુસ્સો હોય, જો ક્રોધ રહ્યો ને એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એક ક્રોધમાં આવું જ કહે છે. ભગવાન શું કહે છે કે ક્રોધથી છે ને મતિ જે હોય ને બુદ્ધિ એ ભ્રષ્ટ થઈ જાય. પછી સત અસતનો વિવેક ન રહે. પછી તમે શું બોલો, શું ન બોલવું જોઈએ, શું બોલવું જોઈએ, આવો કાંઈ પણ પ્રકારનો વિવેક રહેતો નથી. એટલે આ મોટી બહેને નાની બહેન ઉપર ગમે એ રીતે પેલા શબ્દો કર્યા
અને ગુસ્સે પણ એટલી બધી થઈ અને એમ જ કહી દીધું કે તે મને પૂછ્યા વગર તે ઘરેણા કેમ પહેર્યા. અને આવા તો અત્યંત કઠોર શબ્દો આ નાની બહેને સાંભળ્યા એટલે એને ત્યાર કાંઈ બોલી નહીં, પણ દુઃખ તો બહુ લાગ્યું. પણ એ જ વખતે અંદરની રૂમમાં જાય છે અને કેરોસીનનો ડબ્બો હતો એ લઈને તે પોતે બાથરૂમમાં જાય છે અને બાથરૂમમાં પોતાના શરીર ઉપર આગ લગાડી દીધી. અને અહીં જો આપણને ખ્યાલ આવે કે એક નાની એવી ઘટના હતી, પણ એ મોટી બહેનના જે શબ્દો હતા ને એ એક કેરોસીનનું કામ કર્યું. જો એ શબ્દ એવા વાપર્યા ન હોત ને તો વાંધો આવે જ નહીં. અને આગળ ઘટના થાય છે પણ એવું હવે નાની બહેનનું મૃત્યુ થઈ ગયું આવી રીતે અકાળે, પોતે આત્મહત્યા કરી. કોના લીધે? આ શબ્દોના લીધે. મોટી બહેને કહેલા શબ્દોના લીધે. અને પછી જ મોટી બહેનના લગ્ન રોકવા પડ્યા. હવે જ્યારે પણ ઓલી મોટી બહેન આ ઘરેણાં પહેરે ને ત્યારે એની સગી બહેન એ નિર્દોષ ચહેરો યાદ આવે અને એને ઘરેણાં પહેરવામાં ઉત્સાહ પણ રહ્યો નહીં અને પહેરી પણ ન શકે. શા માટે? કારણ કે એને ખ્યાલ પછી આવ્યો. એમ જો આ બોલી નાખો તમે પણ થોડોક વિચાર કરીને બોલો ને તો વાંધો આવે નહીં. ગુણાતીત ગુરુ પરંપરા આપણને એક સરસ મજાનો ઉપાય સૂચવે છે કે આપણે જ્યારે પણ વાણી બોલીએ ને ત્યારે થોડોક છે ને સમય પોઝ રાખવો. પોઝ એટલે કે થોડોક 5-7 સેકન્ડનો ગેપ રાખવો કે હું જે આ બોલવાનો છે એ પહેલાં વિચારવું, પહેલાં મનની અંદર મનમાં આવે ને એમ બોલી નહીં નાખવાનું. થોડોક વિચાર કરીએ તો ખ્યાલ આવે કે અમારે બોલવું જોઈએ કે ન બોલવું જોઈએ. અને એક ઉપાય એ પણ છે કે આપણે આમ તો અખંડ સુખી રહેવાના જ વિચારોમાંનો એક વિચાર છે, એટલે રાજીપાનો વિચાર કે હું જો આવું બોલીશ તો એમાં મહંત સ્વામી મહારાજ રાજી થશે. જો રાજી થાય ને તો એ બોલવાનું. પછી બોલો ને ત્યારે વિચાર કરતું જ રહેવાનું, ક્રિયા દરમિયાન નહીં તે કે હું જે આ બોલી રહ્યો છું એમાં મહારાજ અને સ્વામી રાજી થાય જ છે ને. જો થાય જ છે તો બોલવાનું, કન્ટિન્યુ કરવાનું. અને એક વખત બોલ્યા પછી તે થોડોક વિચાર કરો કે હું જે આ મેં કીધું, હું જે આ બોલ્યો તો એ એમાં મહંત સ્વામી રાજી થયા હશે કે નહીં થયા હોય. જો આવી રીતે તમે રાજીપાના વિચાર સાથે આગળ વધો ને તો કોઈ પણ પ્રકારનો વાણીનો અવિવેક રહેશે નહીં. વાણીનો વિવેક જ રહેશે. શા માટે? કારણ કે તમે સમજ્યા, તમે મહંત સ્વામી મહારાજને રાજી કરવા માટેના પ્રયત્નો કર્યા. હવે જેને તમે રાજી કરવા માટે ભગવાન અને સંતને રાજી કરવા માટે પ્રયત્ન કરતા જે હોય તો એમાં ભગવાન તો સાથ આપે જ તે, અને હૃદયની અંદર પણ એ તમને સારા જેવા વિચારો પણ આપે અને બોલાવે પણ સારું. એમ જો તમારે આ એક ધ્યાન રાખવાનું એટલે જેથી વાંધો આવે નહીં. સુંદર વસ્ત્રોથી, એ સારી વસ્તુઓથી આપણી જો કિંમત એક અકાય છે. એ જેની પાસે જાજુ બધું કિંમતી વસ્તુ આભૂષણો હોય તો એ કેમ કે આ તો આટલા બધા હજારનું, લાખોનું. કોઈ કે આપણને પણ ખ્યાલ છે પાટણની અંદર જે પટોળું આવે આમ તો લાખો કરતાં વધુ એની કિંમત હોય. તમારે જૂનામાંથી ને લેવું હોય ને તો એને હજારો, 25-30 હજાર, 50 હજારનું એ પટોળું આવે. અને એની વિશેષતા પણ એટલી જોવા મળે છે કે એક બાકસનું એક બોક્સ હોય, ડબ્બી હોય, એમાંથી એક છેડો નાખવાનો, એમાં તો આખી પસાર થઈ જાય, વીંટીમાં જ પસાર થઈ જાય. આવું એ સિદ્ધરાજ જયસિંહના સોલંકી યુગની અંદર એવા બધા કારીગરો હતા ને અત્યારે પણ એવો થોડાક રહ્યા છે, પરંતુ અત્યારે વિશેષ પ્રચલિત તો એ પાટણના પટોળા એના માટે છે. કારણ કે બેવડ છે, આગળ પાછળ તમે પહેરી શકો, આવી વિશેષતા એની જોવા મળે છે. તો જો એની કિંમત એમાં આપણે અકાય, કોઈ એવું પહેરવું હોય પાટણનું પટોળું તો આપણને અકાય ઓહો કેટલું મોંઘું પહેરવું. પણ એના કરતાંય તે વધુ કિંમત રહીને એ જો આપણી વાણીને કારણે અકાય છે કે આપણે વાણી કેવી વાપરવી છે. જો પ્રસંગોની અંદર તમને ખ્યાલ હશે કે જેની પાસે પૈસો બહુ વધુ હશે, જે અભિમાની હશે ને તો એની પાસે વ્યક્તિઓ ઓછા જ હશે. એની પાસે વાતોય નહીં કરી શકે કારણ કે એ મૌન જ રહેશે નકરો. કારણ કે અને બોલશે તો સારું નહીં બોલે, કારણ કે અભિમાન છે પોતાના પૈસાનું, ધનનું, સંપત્તિનું, આવડતનું, કંઈક કળાનું. એટલે જો આપણને એવા જ વ્યક્તિઓ સાથે બેસવાનું, ઉઠવાનું, બોલવાનું, ચાલવાનું ગમે છે કે જે વ્યક્તિઓ આપણી જેવું બોલે છે અને સારું બોલે છે અને આપણને ગમે તેવું બોલે છે, એમ છે ને વાણીના કારણે છે ને વધુ કિંમત અકાય છે. કારણ કે ઘણા બધા ઝઘડા હોય, છૂટાછેડા હોય, કોર્ટ કેસ હોય કે ખૂન હોય કે આપઘાતનું કારણ રહ્યું ને એક આ વાણીનો અવિવેક જ છે. અને જેટલો વાણીનો અવિવેક હોય એટલા પ્રશ્નો વધુ થાય છે. એક કોલેજમાંથી છે ને 22 વર્ષની ઉંમરે હવે એક યુવાન ગ્રેજ્યુએટ થઈને એક નોકરીએ લાગ્યો. હવે થોડા મહિના થયા એટલે વ્યવશાળ થયું અને વ્યવશાળના ચોથા જ દિવસે હવે સંબંધીઓ હતા એમના બેસણાની અંદર હાજરી આપવાની થઈ એટલે કારણ જાણ્યું તો અમને ખબર પડી કે એના ભાભી માત્ર એટલા જ શબ્દો બોલ્યા
કે તું મારા 1,500 પગારમાં તારા બૈરાને શું સાચવવાનો. અને આટલા શબ્દો સાંભળતા જ તે યુવાનને લાગી ગયું કે મને આવું કીધું અને ખોટું લાગી ગયું ને એના લીધે થયું શું, એને આત્મહત્યા કરી. તો જો એ ભાભીના એક શબ્દો હતા એ ઝેર સમાન સાબિત થયા. માટે જ કીધું છે ને કે વાણીનો અવિવેક છે ને ભલે મરીના દાણા જેટલો હોય. મરી હોય ને ભજીયાની અંદર આપણને જો ટેસ્ટફુલ બનાવવો હોય ને, અત્યારે ચોમાસાનો સમય છે તો આપણે ભજીયા બનાવીએ તો એમાં મરી નાખીએ, મરચાં નાખીએ અને ધાણા નાખીએ. એમ મરી હોય ને તો એનાથી ટેસ્ટ વધુ આવે. પણ મરી હોય થોડાક જ તે નાના જ તે દાણો હોય ગોળ, પણ જેટલો હોય ને એનાથી એ બસ એવી જ રીતે એ વાણીનો અવિવેક રહ્યું ને એ અનિચ્છનીય ઘટનાનો સામનો કરવો પડે છે. આ એવી વાણી છે, હોય થોડુંક જ તે, બોલો થોડુંક જ તે, પણ સામે પક્ષે છે ને એનું પરિણામ હોય, અસર હોય ને બહુ મોટી થતી જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણે પણ વાણીમાં વિવેક રાખે ને એવા ભક્તો ઉપર ખૂબ હેત, અને જો કોઈ ગાળ કે ગાળો બોલે ને તો એને અભાવ અવગુણ એમને ન ગમે. ખરેખર તો એ કોઈક આપણે જો જીવ સત્સંગની અંદર એ આવતા હોય ને તો આપણને અભાવ અવગુણ તે મહંત એમાં જ કે એમ ઝેર સમાન છે અને એ ગમતા પણ નહીં. અને અસભ્ય ભાષા કોઈક બોલતા તો મહારાજને ખબર પડતી કુરાજી થઈ જતા. આપણે મત્સ્યાનાથ ફૈબા હતા અને બીજા પણ ઘણા એવા ભક્તોના ઉદાહરણો દ્રષ્ટાંતો આપણને ખ્યાલ છે કે વાણીનો અવિવેક રાખ્યો છે, માન્યા નથી ભગવાનનું તો કુરાજી થયા ભગવાન. હવે શ્રીજી મહારાજ જ્યારે ગઢડાની અંદર વિરાજમાન હતા અને એ વખતે જ છે ને દગડા ચોથના દિવસે હવે સોમબાપ હોય, હવે ખોડા ઉપર કોઈ કહે છે ને પથ્થર નાખ્યા. હવે આ દિવસે છે ને આવો એક રિવાજ હતો દગડા ચોથના દિવસે કે પથ્થરો બધા નળિયા ઉપર નાખે. એટલે આ સોમબાપ ગુસ્સે થઈને ગાળો દેવા લાગ્યા. એટલે મહારાજને ખબર પડી ગઈ કે અવાજ ક્યાંથી આવે. પછી તપાસ કરતા ખ્યાલ આવ્યું કે તો સોમબાપ હોઈના ખોડા ઉપર કોઈક યુવાનો મશ્કરી કરી રહ્યા છે, એટલે પથ્થરો નાખે છે, એટલે એ ગાળું બોલે છે. એટલે એમને બહુ ખૂબ દુઃખ થયું અને તરત તે દાદાના દરબારમાંથી નીકળીને હરજી ઠક્કરના ઘરે જતા રહ્યા. અને પછી સોમબાપ હોઈને ખબર પડી કે મહારાજ એટલે વહી ગયા છે, એટલે એમને જાણ થઈ એટલે તરત તે મહારાજની માફી માગવા માટે આવે છે અને એવો સંકલ્પ પણ કરે છે, વચન પણ મહારાજને આપે છે કે હું હવેથી આ કુત્સિત શબ્દો જે છે ને એવા હું વાપરીશ નહીં. અને પછી મહારાજ દાદા ખાચરના દરબારમાં ફરી વખત પધારે છે. તો જો વાણીમાં અવિવેક હોય ને તો ત્યાં ભગવાન પણ રહેવા માટે તૈયાર નથી. તો જો આપણે જે સત્સંગની અંદર આવીએ છીએ અને આપણે જેમની પ્રાપ્તિ થઈ છે એવા જે ભગવાનને જે ગમે ને એવું કાર્ય આપણે કરીએ તો આપણે સાચા યુવકો અને સાચા સત્સંગીઓ કહેવાયશું. આજે લોકની અંદર તમે જોયું હશે કે અત્યારે તો એક ચલણ થઈ ગયું છે કે અપશબ્દો કહેવાનું, અભદ્ર વાણી. એટલે વેબ સિરીઝો અને આવા પિક્ચરોની અંદર પણ આવું દર્શાવવામાં પણ આવે છે અને આવું બોલવામાં પણ આવે છે. અને આવું બોલે ને એને આનંદ આવે છે પાછું. તો ખરેખર તો આ હકીકતની અંદર એક નકારાત્મકતા તરફ પ્રેરે છે અને આપણને બીભત્સ છે એવા વચનો, એવા વિચારો એ આપણને આવે છે અને એના લીધે ખોટા કાર્યો પણ થતા જોવા મળે છે વાણીના અવિવેકના લીધે. પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણી વખત કહેતા કે વાણીનો વિવેક રાખવો ને એ આપણા હાથમાં જ છે. માટે ઘરમાં આપણે એકબીજાને આપણે પ્રેમથી બોલાવવાના, બીજાને હૂફ મળે ને એવું બોલવાનું. આપણે જોઈને આપણી વાણી સાંભળીને છે ને કોઈકનું હૃદય તપી ગયું હોય ને તો એ આપણને એ ખરેખર તો આપણે સત્સંગી જ નથી. જો પ્રમુખ સ્વામી ત્યાં સુધી કહી દીધું તો આપણે તો એમના હૃદય સમાન પ્રમુખ મહંત સ્વામી મહારાજના યુવકો શિવી. અને જો આપણે આવી રીતે વર્તન કરતા હોય ને વાણીનો અવિવેકપણે ઉપયોગ કરતા હોય તો ખરેખર સત્પુરુષ અને ભગવાન પ્રસન્ન થતા નથી. વાણી વિવેક એ જ છે કે એ વિવેક એટલે યોગ્ય અને અયોગ્યનું આપણને જ્ઞાન હોય. આને વાણી વિવેક કહેવાય. કારણ કે ક્યાં બોલવું, કેટલું બોલવું, ક્યાં મૌન રહેવું, કોની સામે તમે બોલો છો, આ બધું તે તમારે ધ્યાન રાખવું પડે. અને કેટલું બોલવું ને કેટલા સમય સુધી અને કેવા શબ્દો વાપરવા ને એ પણ તમને ખ્યાલ હોવું પડે. કારણ કે ખરેખર તો છે ને તમે જે બોલો ને એ સામેવાળા વ્યક્તિ તમને સાંભળે જ છે અને એ તમે જેવા શબ્દો વાપરો છો ને એવા વિચાર પણ કરે છે અને તમારું એવી રીતે એ પોતે તારણ પણ કાઢે છે. એકવાર છે ને એક ગુરુજી પોતાના શિષ્યને એક પ્રશ્ન પૂછે છે કે બટા હવે તું તારો તો શસ્ત્ર તો તે બધાય શાસ્ત્રો ભણી લીધેલા છે અને ખરેખર તને હવે દીક્ષા આપવાનો સમય પણ થઈ ગયો છે, અંતિમ દીક્ષા. તો હવે મારા થોડાક એક બે પ્રશ્નોના તું જવાબ તું મેળવીને લાવ તો ખરેખર મેં જે અભ્યાસ કરાવ્યો છે એમાં તું પારંગત થઈશ.
એટલે ગુરુજી તો શિષ્યને એક આદેશ કરે છે કે તું મને એવું કોઈક શસ્ત્ર લાવી આપ કે જેનાથી હું છે ને આખી દુનિયા જીતી શકું, અને એક જ શસ્ત્ર એ હોવું પડે. એટલે શિષ્ય તો થોડાક દિવસ બાદ વિચાર કરીને હવે જીભ લઈને આવે છે, અને ગુરુજી ત્યાં જોઈને હસે છે, અને ત્યારે હસીને કીધું શિષ્યને કે ખરેખર આ જીભ રહીને એનાથી દુનિયા જીતી જવાય છે, કારણ કે એ મધુર વાણી રહીને એ દરેક વ્યક્તિને પ્રિય હોય છે. થોડાક દિવસ થયા, ફરી વખત એક પ્રશ્ન ગુરુજી શિષ્યને પૂછે છે કે હવે તું છે ને એક એવું શસ્ત્ર લાવ કે જેનાથી છે ને દુનિયા હારી જાય. અને ખરેખર શિષ્યએ થોડાક દિવસ વિચાર કરીને પાછું જીભને લાવે છે. ગુરુજી ફરી વખત હસીને એને સમજાવે છે કે અવિચારીને કઠોર વાણી રહીને એ માણસને દુનિયામાં હાર પણ અપાવી દે છે. તો ખરેખર જો આપણે વાણી વિવેક રહ્યો ને એ આ હદ સુધી આપણે શીખવાનો છે. તમારે દુનિયામાં વિજેતા થવું છે, આગળ વધવું છે, પ્રતિષ્ઠિત થવું છે, ચારિત્રવાન થવું છે, તો વાણીનો વિવેક જરૂરી છે. અને જો તમારે હારી જવું છે, નિષ્ફળતા તમારે મેળવવી છે, આમ તો કોઈને આવી મેળવવાની ઈચ્છા ન હોય. તમને એમ કહું કે 10 લાખ રૂપિયા તમે મને આપી દો, તમે આપો નહીં, પણ હું તમને એમ કહું મારે તમને 10 લાખ આપવાના છે, તો તમે તરત માગો. તો એ તો મેળવવા માટે દરેકની ઈચ્છા હોય છે. એમ સફળતા તો દરેકને ગમે છે, નિષ્ફળતા કોઈને ગમતી નથી. તો ખરેખર આપણે ધ્યાન રાખવાનું છે. બીજું આપણે આ વાણી વિવેકમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે ધ્યાનમાં જે મુદ્દા રાખીશું તો એના આધારે આપણને ખ્યાલ આવશે. તો પહેલું તો છે ને સત્યમ વદ, એટલે કે સાચું બોલો. જો ગાંધીજીના જીવનની અંદર આ સત્ય અને અહિંસા હતી ને, આ બે જ એવા શસ્ત્રો હતા એમની પાસે કે જેના લીધે એ ભલે 150 કે 200 વર્ષ જૂનું એ અંગ્રેજોનું શાસન જે હતું, એ 1757 પ્લાસી કે બક્સર યુદ્ધ બાદ કંપનીના પાયાના ભલે સ્થપાયણા, પણ ત્યારબાદ પણ એ આગળ ન ચાલ્યા. 1947માં દેશ આઝાદ થઈ ગયો, તો એનું એક કારણ હતું કે ગાંધીજીના જીવનની અંદર આ સિદ્ધાંતો સત્ય અને અહિંસા. તો આપણે અવશ્ય છે ને સત્ય જ બોલવું, સાચું જ બોલવું. ભલે સાચું બોલવાથી થોડોક લાભ ઓછો થાય, પણ ધીરજતાથી આપણે ભગવાનના વચનો, એમના શાસ્ત્રોમાં વિશ્વાસ રાખીને જો આપણે સત્ય બોલશું, કારણ કે ખોટું બોલશું ને તો એનાથી અશાંતિ જ મળવાની છે. સામેવાળા વ્યક્તિને ખોટું બોલો એ ગમતું પણ નથી. બીજું એક ધ્યાનમાં રાખવાનું છે કે બોલવી તો શીવી, પણ મીઠું બોલવાનું છે. કારણ કે કઠોર સત્ય પણ છે ને મીઠાશથી કહીએ ને તો સ્વીકાર્ય બને. તમારે તમારા છોકરાઓને, તમારી પત્નીને કે તમારા માતાને, કોઈ પણ સંબંધીઓને તમારે કોઈક એવી રીતે કંઈક કહેવું છે કે ખરેખર તો એ પોતે ભૂલ કંઈક કરતો હોય તો એને સમજાવવું હોય, તો એનું તે એક છે ને મીઠું તમે વાણી વાપરશો ને તો એને ગમશે. એટલે એ તમારે એ આરો અવરો રહ્યો ને એમાં થોડુંક ધ્યાન રાખવાનું. બીજું એક યોગ્ય સમયે બોલવાનું, કારણ કે તમે બિનજરૂરી ચર્ચા કરો અને એ પાસ અયોગ્ય સમયે કરો તો એ ઝઘડો જ થાય. તમારા મમ્મી 2-5 દિવસ બહાર ગામ ગયા હોય અને તમે આવીને તમે એને ગમે કામ સીંધી દો, અથવા તો એવું ન કહેવાનું તમે કહી દો, તો એને નહીં જ ગમે. કેમ? કારણ કે 2-3 દિવસથી થાકીને આવ્યા છે, તો એ સમય કહેવાનો નથી. આમાં ઘણા બધા ભણે છે 8મા 9મા 10મા ધોરણની અંદર, તો તમે જોયું હશે કે તમે જ્યારે પ્રવાસની અંદર જવાનું હોય ને ત્યારે મમ્મીનું અને પપ્પાનું મૂડ જ્યારે સારું હશે ને ત્યારે જ તમે આ પ્રસ્તાવ મૂકશો કે અમારા સ્કૂલની અંદર આ રાજસ્થાન ને માઉન્ટ આબુના આ જગ્યાએ પ્રવાસ થયો છે. અને ત્યારે તમે બોલશો કેવું કે પ્રવાસ થયો છે અને આટલા બધા સ્થળો છે અને આટલું બધું ટક અમારે ત્યાં જમવાનું, અને અમને ત્યાં પ્રદર્શન નહીં, તે પૈસામાં નહીં દેવાનું, ખાલી 2000 રૂપિયા જ છે. હવે ખાલી 2000 તમે કહો, એ કેવું તમે મીઠું અને વાપરો છો. જો આપણને આવડે તો છે જ તે, સામેવાળાને સમજાવવા કઈ રીતે ને એ આપણી પાસે કળા તો છે જ તે, પરંતુ એ સાચી રીતે આપણે દરેક જગ્યાએ વાપરવી ને એ એક મહત્વની વાત છે. એટલે યોગ્ય સમયે આપણે બોલવું જોઈએ. બીજું છે શબ્દોની થોડીક પસંદગી, કારણ કે તમારા શબ્દો રહ્યાની તીર જેવા છે, એકવાર છૂટ્યા પછી છે ને પાછા નથી આવતા. એમ શબ્દો વાપરવામાં પણ ધ્યાન રાખવું, ગમે ત્યારે ગમે શબ્દ વાપરી જવો નહીં. એટલે પરિવારમાં પણ શાંતિ રાખવા માટે, સમાજમાં પણ એક પ્રતિષ્ઠિત થવા માટે અને આધ્યાત્મિક માર્ગની અંદર પણ એ આપણે જરૂરી છે કે આપણા જીવનની અંદર આપણે વાણીનો વિવેક રાખીએ. જેટલો વાણીનો વિવેક હશે એટલા આપણે આગળ વધીશું, અને જેટલો વાણીનો અવિવેક હશે એટલા આપણે પાછળ રહીશું. મહાપુરુષોના જીવનની અંદર પણ એમને વાણીનો વિવેક ખૂબ રાખ્યો છે.
કોઈનું અપમાન નહીં, કોઈની નિંદા નહીં, દરેક, કારણ કે એક નિયમ છે, પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણી વખત કહે છે કે દરેક સામેવાળાની પ્રગતિ થાય એમાં આપણી પ્રગતિ સમજવાની છે. અને આપણે તો કોઈનો લીટો છે ને ઘૂંસવાનો નથી. આપણે આપણો લીટો લાંબો કરતો જો, આપણે એટલે પ્રયત્ન કરતા જવા, પણ બીજાને પાછા પાડવાના, બીજા હારી જાય, બીજા નિષ્ફળ થઈ જાય એવી આપણે ભાવના રાખવાની નથી. આપણે ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર પણ જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે સ્વામિનારાયણ ભગવાન કે ભગતજી મહારાજથી લઈને એ આપણે ગુણાતીતાનંદ સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજ, એ દરેકના જીવનની અંદર આ વાણી વિવેક ખૂબ અગત્યનું એક મહત્વનું એક સાધન હતું. મહંત સ્વામી મહારાજે પણ એ જ્ઞાનપુણની અંદર એમણે 64 દિવસ દરમિયાન સુધી દરરોજ 2 થી 3 કલાક સુધી આપણી માટે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો. અને અત્યારે જે આપણે મિશન રાજીપો જોઈએ છીએ, જે બાળકો 10,000 બાળ વિદ્વાનો હવે આવતી 30 સપ્ટેમ્બર સુધીમાં જ થઈ જશે, તો આ મિશન રાજીપા અંતર્ગત એમને સત્સંગ દીક્ષાની અંદર 162માં શ્લોકની અંદર એ વાણી કેવી વાપરવી જોઈએ ને એનો આપણને એક બોધ આપ્યો છે. કારણ કે એમને કહ્યું છે સત્યમ વદેહ હિતામ ચેવ વદેહ વાણીમ પ્રિયા તથા, એટલે કે સત્ય, હિત અને પ્રિય વાણી બોલવી. ભલે 3 જ વાક્યો છે, પરંતુ આ 3 વાક્યોને સમજવા માટે આપણે ખૂબ ગહન અભ્યાસ કરવો જરૂરી છે. સત્ય એટલે સાચું, હિત એટલે કે એમાં હિત થાય, આપણે જે બોલીએ એમાં સામેવાળાનું હિત થાય, અને પ્રિય એટલે કે એને ગમે. જો મોટા ભાગે બધા એવું જ માનતા હોય છે કે સાચી વાત છે ને ભલે કડવી લાગે પણ કહેવી તો પડે જ ને, પરંતુ સત્ય અને હિતકારી જો વચન રહ્યા ને એ કડવાશ સાથે કહેવામાં આવે ને તો સામે ઉદ્વેગ થવાની સંભાવના છે, એને ક્રોધ પણ ઉપજશે. પણ જ્યારે એ જ વચનને આપણે મીઠાશ સાથે કહેવાશું ને તો ખરેખર શાંતિદાયક, પ્રેરણાદાયક અને એક મંગલકારિક બની જશે, અને સામેવાળા વ્યક્તિને આપણો અભાવ પણ નહીં આવે. ખરેખર તો અભાવ આવવાનું કારણ એ પણ છે કે સામેવાળા વ્યક્તિની ભૂલ તો છે, પણ આ ભૂલને પણ જો સારી રીતે તમને આવડતું ન હોય કહેતા, તો એ વ્યક્તિને અભાવ તમારા પ્રત્યે આવી જાય છે. તો ખરેખર સત્ય, હિત અને પ્રિય વાણી વાપરવાથી એ પ્રશ્નોના સમાધાન પણ થતા જોવા મળે છે. અંગ્રેજીમાં પણ કીધું છે ને કે અ કાઇન્ડ વર્ડ મે હીલ એન્ડ બ્લેસ, એટલે કે સ્નેહસભર જે વચનો રહ્યા ને એ ઘા રૂજવે છે અને આશીર્વાદ સમ પણ પુરવાર થાય છે. આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને અનુભવ હશે કે અમુક વાર આપણે લેશન ન કર્યું હોય, પરંતુ જો શિક્ષકોને આપણે જે સારી રીતે સમજાવી શકીએ ને, અને એવું બાનું સારું સરસ મજાનું કાઢીએ ને એવું આપણો ટોન પણ હોય બોલવાનો, વાણીમાં વિવેક હોય, એટલે સામેવાળાને એમ લાગે કે આ વાત સાચી જ હશે. પણ તમે સાહેબ સામે થયા કે નથી કર્યું મેં લેશન, હું આમ ગયો હતો, નહીં થાય, તો આવા શબ્દો સામેવાળા સામુકને વધુ ક્રોધિત થશે અને તમને સર્વિસ પણ આપશે. તો ખરેખર આપણે જો બોલવામાં ધ્યાન રાખીએ જ છીએ, પણ સટકવામાં, જ્યાં સટકવું હોય ને ત્યાં આપણે આવું વાપરીએ છીએ. પરંતુ ખરેખર આપણું દરેકનું કર્તવ્ય હોય છે, કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ વ્યક્તિ સાથે આપણે કામ લેવાનું હોય કે એની સાથે સહકાર સાથે આગળ વધવાનું હોય, એ દરેકમાં આપણે વાણી રહીને એ સત્ય, હિત અને પ્રિય થાય તેવી વાપરવી જોઈએ. એકવાર યોગીજી મહારાજ છે ને જામનગરમાં દાસાણી સાહેબના બંગલાની અંદર હતા, અને ત્યાં સત્સંગ વિચરણ ને કથા વાર્તાને આવું બધું આયોજન હતું. એટલે યોગી બાપાએ ભક્તોને સત્સંગ સભામાં કથા વાર્તાનો લાભ આપ્યો ને એમાંય તે એ સભા પૂરી થઈને એટલે દાસાણી સાહેબને થાળીમાં પ્રસાદ લઈને ઠાકોરજીને ધરાવતા હતા. એટલે ત્યાં એક છે ને ઊભા થવા ગયા ને એમાં તે થાળી સાથે અથડાયા અને થાળી તો નીચે પડી ગઈ. એટલે જે પ્રસાદ હતો એ બધો ઢોળાઈ ગયો, અને આજુબાજુ બધા હરિભક્તો અને સંતો હતા ને યોગીજી મહારાજ હતા. હવે વાતાવરણ તો આવું ગંભીર બની ગયું, કારણ કે પ્રસાદ હતો એ બધો ઢોળાઈ ગયો નીચે. એટલે યોગીજી મહારાજ તો વાતાવરણને પારખી ગયા, અને તરત તે યોગીજી મહારાજે શું કીધું બધાને કે પ્રસાદનો વરસાદ થયો. કોનો વરસાદ થયો? પ્રસાદનો વરસાદ થયો. તો જો આવું એક કહીને ત્યાં આખું વાતાવરણ રહ્યું એ આમ લહેકા સાથે આમ ઊંચો આવું કરીને આમ બોલ્યા કે ગંભીર વાતાવરણને આખ રમૂજમાં ફેરવી નાખ્યું. તો જો આ યોગીજી મહારાજની વાણીનો પ્રભાવ. અને આપણે પણ આપણા સત્પુરુષોના જીવનની અંદર આ જ શીખવાનું છે. જો આપણે યુવકોએ તો બહુ ધ્યાન રાખવાનું છે, કારણ કે હજી તો આપણે શરૂઆત છે. હજી તો આપણે 20-30% જિંદગી હજી જીવીશ, હજી 70% તો આવા નેક્સ્ટ બાકી છે. પણ જો અત્યારથી આપણે આવા સદગુણો આપણા જીવનની અંદર નહીં હોય તો ખરેખર આપણે આગળ એટલા બધા વધી નહીં શકીએ કે જેટલું આપણે વધવું હોય. કારણ કે યોગીજી મહારાજની વાણીમાં તમે જો ગમે તેવા ગંભીર વાતાવરણ હોય ને એ તાજગી છવાઈ જતી હતી,
અને એમનું મુખ તમે જુઓ, એમની વાણી સાંભળો, એક નિખાલસતા આપણને જોવા મળે. અને ખરેખર એમના દરેક વાક્યોની અંદર એક સારાપણાની ભાવના હોય અને દરેકનું હિત થાય ને એવી જ ભાવના હોય. આપણે પણ ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાંથી વારંવાર વાણી વિવેક અંગે એક પ્રેરણા પ્રાપ્ત મળી રહે ને એ માટે સવાર અને સાંજ એમાં યોગીજી મહારાજની સ્તુતિ આપણે ઘણી વખત ગાઈએ છીએ કે વાણી અમૃત પૂર્ણ હર્ષ કરણી. એટલે કે જે યોગીજી મહારાજની જે વાણી રહી ને અમૃતથી ભરેલી, સૌને આનંદ આપે ને એવી વાણી હતી. એક સંજીવની, એક માધુરી હતી. એટલે ખરેખર આપણને એક મળદાને પણ બેઠા કરી દે ને એવી વાણી પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, એમની વાતો વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખાલી એક એક, બે બે, ત્રણ ત્રણ વાક્યોની અંદર આપણને એક જીવનનો સાર આપી દીધો છે. એ દરેક પ્રશ્નોનું એક સમાધાન આપણને થોડાક એવા અલ્પ એવી વાણીના શબ્દોની અંદર આપણને કરી દીધેલું છે. તો ખરેખર જો આપણે એ ધ્યાનમાં રાખીને એમની વાણીનો જો થોડોક આપણે અભ્યાસ કરીએ ને વિશ્લેષણ કરીએ, ત્યાર પછી આપણને પ્રેરણા લેવાનું મન થાય કે ના ના, વાત તો આ સાચી છે. એટલે ખરેખર એ દરેકની પ્રેરણા આપણને છલોછલ એક મધુર વાણી જોવા મળે છે. યોગીજી મહારાજ તો છે ને ટપાલીને પણ ટપાલી સાહેબ કહેતા, ડ્રાઈવર હોય ને એને ડ્રાઈવર સાહેબ કહે. અને આપણને પણ ખ્યાલ છે કે યોગીજી મહારાજ તો પોતે ગુરુ હતા, પણ છતાં બધા હરિભક્તોને શું કરે, સંતોને ગુરુ ગુરુ કરે. અરે નાના બાળકોને પણ ગુરુ કહે. તો જો આવી એમની ભાવના હતી, તો જે પરિવારના સભ્યોમાં પણ આપણે જો આદરથી બોલાવીએ તો એ દરેક પ્રશ્ન માત્ર જે હોય ને એ ટળી જાય છે. ઘરના સભ્યોમાં તે કદાચ આપણને નાના મોટા સ્વભાવ હોય, અને સ્વભાવો હોવાના છે દરેકની અંદર. કોઈકને વધુ ખાવાનો સ્વભાવ હોય, તો કોઈકને વધુ સૂવાનો હોય, તો કોઈકને પાસ ઉતાવળો સ્વભાવ હોય, તો કોઈકને પાસ ઠંડો સ્વભાવ હોય. એને આમ યારું જાતો હોય ને તો એને કાંઈ ચિંતા ન થાય. અમુકને બીજામાં અમુક કાર્યમાં રસ હોય, તો અમુકને બીજું કાર્યમાં રસ હોય. એટલે બધાય વ્યક્તિના છે ને સ્વભાવ અલગ અલગ હોવાના છે. પણ એ ખામીની વાત છે ને બીજાને ન કરવી, કારણ કે એ અભાવ ને અવગુણની વાતો રહીને એ વ્યક્તિને ઝેર સમાન થાય છે. અને એ મહત્વનો એક છે ને વાણી વિવેક છે. આ વિવેક રાખવાનો છે. પરસ્પર આપણે અભાવ અવગુણની વાતો જો ઘરમાં કરીએ તો ખરેખર તો ઘરમાં જે સંપ થવું પડે, જે સંપનું વાતાવરણ, તો સંપ રહેતો નથી. શરૂઆતમાં નાની તિરાડ થાય, જેમ કોઈક સરદાર સરોવર કે નર્મદા યોજના, જે આપણને પણ ખ્યાલ છે કે આ બધી યોજનાઓ પાછળનો ઉદ્દેશ શું હશે કે ત્યાં ડેમો બાંધીને પાણી એક સ્થળે રાખે, એટલે જેથી સિંચાઈ કરી શકે, ખેડૂતને ફાયદો થાય. પરંતુ ત્યાં જ તે ડેમમાં કોઈક તિરાડ પડે અને જો ધ્યાન ન રાખે તો એક સમય કેવો આવે, એ તિરાડ ત્યાંથી વધુ થાય અને ત્યાંથી વિનાશ પણ થતો જોવા મળે છે. અને છેલ્લે અંતે પૂર પણ આવે છે. તો એમ ઘરની અંદર તે આવી નાની નાની તિરાડ થાય ને પછી એકબીજા પ્રત્યે ઘૃણા થાય, અને છેલ્લે અંતે આવા ઘરો તમે વેર વિખેર થતા જોયા હશે. માટે હંમેશા આપણે છે ને બીજાના સદગુણો જોવાના છે, અને આ ટેવ પાડવાની છે. હેબિટ રહીને ટેવ, એ આમ તો વૈજ્ઞાનિકો કહે છે કે 21 દિવસ સુધી તમે આ કન્ટિન્યુ કરો એટલે ટેવ બની જાય. તો એમ આપણે પણ આજથી જો આ પારાયણનો પ્રથમ દિવસ છે, તો આ પ્રથમ દિવસથી જ આપણે સંકલ્પ કરવાનો છે, અને આજથી જ કરવાનો છે. કારણ કે ગુજરાતીની કોઈ દે આવતીકાલ આવતી નથી કે આવતીકાલે કરીશ, આવતીકાલે કરીશ, એટલે વર્ષોના વર્ષો વહી જાય છે એમાં. તો આજે આપણે પ્રથમ દિવસે એ સંકલ્પ કરવાનો છે કે ખરેખર અમે છે ને બળની વાતો, મહિમાની વાતો, સદગુણોની વાતો, દિવ્ય દ્રષ્ટિ રાખીશું, અને એમના ગુણ ગ્રાહક જ દ્રષ્ટિ રાખશું. જે મહંત સ્વયંને ગમે છે, સત્પુરુષને ગમે છે ને એવી જ અમે ભાવના રાખીશું, અને એ રીતે જ આગળ વધીશું. તો આવા વિચાર સાથે જો આપણે આગળ વધીએ તો ખરેખર આપણને આધ્યાત્મિક માર્ગની અંદર આપણને સત્સંગ સભાની અંદર પણ સુખ આવે, હરિભક્તો વચ્ચે પણ સુખ આવે, ઘરની અંદર પણ સુખ આવે, અને આપણે જે જગ્યાએ સ્થળે કાર્ય કરીએ છીએ ત્યાં પણ એક ઘર, એક મંદિર બને. એક આપણું જે નોકરીનું જે સ્થળ છે તો એ બિલ્ડિંગ એક મંદિર બની જાય. અને જે આપણે કોઈ પણ ક્રિયાની અંદર કોઈ પણ સમયે આપણને એક ભગવાનનો જ એક ભાવ દેખાય. એટલે વાણી વિવેકની અવશ્ય આપણે ટેવ પાડવાની છે, તો અન્ય લોકો સાથેના વ્યવહારમાં પણ ઉપયોગી થશે અને આધ્યાત્મિક માર્ગે પણ આપણે આગળ વધી શકીશું. તો જો આપણને કોઈકને કહેવું જ પડે એમ હોય ને, તો કેવી રીતે કહેવું ને એનું માર્ગદર્શન આપણને મહંત સ્વામી મહારાજ પણ આપે છે. હવે આજે આપણે છેલ્લા મુદ્દા ઉપર થોડાક જઈએ, અને આપણે દરેકને માર્ગદર્શનની જરૂર છે. કારણ કે જીવનની અંદર પથદર્શક હોવા ખૂબ જરૂરી છે. સાચો રસ્તો ચીંધનાર કોઈક તો હોવું પડે ને. તો આપણા ગુરુ સામે જ આપણે દ્રષ્ટિ કરીએ અને એમના જ પ્રસંગો જોઈએ ને એમને જ શું માર્ગદર્શન આપ્યું એ આપણે સાંભળીએ, તો ખરેખર આપણને માર્ગદર્શન મળી રહે.
તો એ ઘણી વખત મહંત સ્વામી મહારાજ કહે છે ને, એમને તો માર્ગદર્શન આપ્યું છે કે 4 મુદ્દા ધ્યાન રાખીને છે ને આપણે સામેવાળાને માર્ગદર્શન આપવાનું છે. ખબર જ છે કે સામેવાળાની ખામી છે, તો એને સુધારવા માટે તો પ્રથમ તો મહંત સ્વામી મહારાજે કીધું કે વિવેકથી કહેવાનું, એટલે વિવેક દાખવવાનો. જો એમાં નમ્રતા આવી ગઈ, એમાં નમ્ર ભાવ આવી ગયો. બીજું એમને કીધું કે વિવેકની સાથે સાથે આ નમ્ર ભાવ. અને ત્રીજું છે પોતાની માનીને, કારણ કે પોતાના માનશું ને તો એને આપણે ગમે તેવું કહી શકશું. અને ચોથું છે એના જીવનું ન બગડે ને એવી રીતે કહેવું. કારણ કે આપણે સત્સંગની અંદર આવીએ, કોઈકની ભૂલ થતી હોય, કંઈક નિયમ ધર્મ બાબતે કે આજ્ઞાનું પાલન ન કરતા હોય, સેવાય ન કરતા હોય, તો એને કંઈક કહેવાની રીત છે. તો એ જે રીત સાથે આપણે આગળ વધીએ ને, બાકી જો ગમે એમ બોલી ગયા બીજી વખતે મંદિર નહીં આવે. તો હકીકતની અંદર તો તમે સત્સંગી જે હતો જે વર્ષોથી, એ સત્સંગમાં પાડ્યા જેવું કામ કર્યું છે અને ભગવાનના ભક્તનો તમે દ્રોહ કર્યો છે, તો એ સમાન તમે પાપ કર્યું છે. તો ખરેખર આપણે એવી રીતે ધ્યાન રાખવું જોઈએ. બીજું, મન દુઃખ ન થાય ને એવી રીતે ધ્યાન રાખી અને સામેવાળામાં પણ આગળ વધવાની થોડીક પ્રેરણા મળે, આવા વિચાર સાથે આગળ વધવાનું છે અને આવી ટેવ પાડવાની છે. તો ખરેખર આપણને ગુણાતીત સત્પુરુષે જે શીખવું છે, આ વાણી વિવેક આપણે જીવનમાં ઉતારવાનો છે, તો જ આપણે સુખ શાંતિ અને પ્રગતિ પામી શકીશું, અને તો જ આપણે ગુરુ અને ભગવાનને આપણે રાજી કરી શકીશું. તો ખરેખર આજના યુવા પારાયણના પ્રથમ દિને એક શાંતિનો રાજમાર્ગ, એક છે વાણી વિવેક. તો આ વાણી વિવેક વિશે આપણે સમજ્યા, તો આપણે દરેક જે મહંત સ્વામીના હૃદય સમાન યુવકોએ આજે સંકલ્પ કરવો, પ્રતિજ્ઞા કરવી કે અમે વાણી, એક જ વાક્ય યોગીજી મહારાજનું યાદ રાખવું, જેથી આપણને સતત પ્રેરણા મળતી રહે. અને યોગીજી મહારાજ જેમ કીધું એમ કે વાણી પાણીની જેમ વાપરવી નહીં. વાણી તો દૂધ અને ઘીની પેઠે વાપરવી. કારણ કે ઘી અને દૂધ એને આપણે જો કેવી રીતે વાપરીએ છીએ, પાણીની જેમ વાપરી નથી નાખતા. બાકી પાણી તો તમને એક ટબ હોય કે સવારમાં નાવામાં હોય 1-2 ડોલ ગમે ત્યાં તમે નાખી દો છો, પણ એની જગ્યાએ તમને દૂધ આપ્યું હોય, તો એક વાટકો દૂધ આપ્યું હોય ને, તો એ તમે કેવું શાંતિથી પીવો છો અને બગાડ પણ નથી કરતા. ઘીનો કરો છો નથી કરતા. તો બસ તેવી જ રીતે આ વાણી અગત્યનું છે. તો જીવનમાં દરેક ક્ષેત્રની અંદર આગળ વધવા માટે વાણી વિવેક જરૂરી છે. અધ્યાત્મ માર્ગની અંદર પણ વાણી વિવેક જરૂરી છે. તો જ કોઈકનો અભાવ ને અવગુણ નહીં આવે અને દ્રોહ નહીં કરો. તો આજના દિવસે પ્રથમ દિને મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ખાસ અમારા જીવનની અંદર સુખ શાંતિ તો અમારે જોઈએ છે. તો એ માટે જરૂરી જે તમે કીધું છે અને જે ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર જોવા મળે છે વાણીનો વિવેક, તો એ રાખી શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામી નારાયણ.